55મી જીએસટી કાઉન્સિલ બેઠક દરમિયાન કાઉન્સિલે વેપારી નિકાસકારોને સપ્લાય પર વળતર શેષ દરને 0.1% સુધી ઘટાડવાની જાહેરાત કરી। 55મી જીએસટી કાઉન્સિલ બેઠક દરમિયાન એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કાઉન્સિલે વેપારી નિકાસકારોને સપ્લાય પર વળતર શેષ દરને 0.1% સુધી ઘટાડવાની જાહેરાત કરી। આ નિર્ણય આ સપ્લાય પર જીએસટી દર સાથે વળતર શેષ દરને સમાન બનાવે છે, જે વેપારીઓ અને નિકાસકારો તરફથી લાંબા સમયથી ચાલી રહેલી માંગને ઉકેલે છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠક રાજસ્થાનના જૈસલમેર ખાતે યોજાઈ હતી, જેમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી, મુખ્યમંત્રીઓ, ઉપમુખ્યમંત્રીઓ, વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નાણામંત્રીઓ અને નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા। વળતર શેષ દરમાં ઘટાડો વેપારી નિકાસકારો માટે મહત્વપૂર્ણ રાહત પૂરી પાડવાની અપેક્ષા છે, જેમણે વૈશ્વિક બજારમાં તેમની સ્પર્ધાત્મકતાને વધારવા માટે આ બદલાવની માંગ કરી છે। શેષ દરને 0.1% સુધી ઘટાડીને સરકાર નિકાસકારો પરના નાણાકીય બોજને ઘટાડવાનો ઉદ્દેશ રાખે છે, જેથી નિકાસને પ્રોત્સાહન મળે અને દેશના કુલ આર્થિક વૃદ્ધિમાં યોગદાન મળે। નાણામંત્રી નિર્મલા સીતારમણે આ નિર્ણયની મહત્વતા પર ભાર મૂક્યો અને આ વેપારી અને નિકાસકાર સમુદાય તરફથી એક મહત્વપૂર્ણ વિનંતી હતી। શેષ દરમાં ઘટાડો નિકાસકારો માટે કર માળખાને સરળ બનાવવાની અપેક્ષા છે, જે ભારતીય માલને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવશે। વળતર શેષ દરમાં ઘટાડા ઉપરાંત જીએસટી કાઉન્સિલે અન્ય કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લીધા, જેમાં ફોર્ટિફાઈડ રાઈસ કર્નલ્સ પર જીએસટી દરને 5% સુધી ઘટાડવું, જીન થેરાપીને જીએસટીમાંથી મુક્તિ આપવી અને લાંબા અંતરના સપાટીથી હવામાં મિસાઇલ સિસ્ટમના ઉત્પાદન માટેના સિસ્ટમ્સ અને ઉપકરણો પર આઈજીએસટી મુક્તિનો વિસ્તરણ કરવો સામેલ છે। કાઉન્સિલના નિર્ણયો વેપારને સુગમ બનાવવા, નિકાસને પ્રોત્સાહન આપવા અને વધુ કાર્યક્ષમ કર પ્રણાલી સુનિશ્ચિત કરવા માટે તેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે। વળતર શેષ દરમાં ઘટાડો ખાસ કરીને મહત્વપૂર્ણ છે, કારણ કે તે સીધા વેપારી નિકાસકારોના ચિંતાઓને ઉકેલે છે, તેમને વૈશ્વિક બજારમાં ફાળવવા માટે જરૂરી સહાય પૂરી પાડે છે। 55મી જીએસટી કાઉન્સિલ બેઠકના પરિણામો ભારતીય અર્થતંત્ર પર સકારાત્મક અસર પાડવાની અપેક્ષા છે, જે વિવિધ ક્ષેત્રોમાં વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપે છે। સરકાર વેપાર અને ઉદ્યોગને ટેકો આપવા માટે પગલાં અમલમાં મૂકે છે, તે રીતે વળતર શેષ દરમાં ઘટાડો આ લક્ષ્યોને હાંસલ કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે। Then there is a reduction in the rate of compensation cess to 0.1% on supplies to merchant exporters, at par with the GST rate on such supplies. So this was a particularly important request which had come from traders and exporters. In order to help exporters, this relief is being provided, otherwise their working capital was getting blocked because they pay it and then claim back. So this is with a clear intent of helping exporters.